સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસમાં યાત્રી સુવિધા, દર્શન વગેરે અંગે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે। પવિત્ર શ્રાવણ માસને હવે કલાકો બાકી રહ્યા છે, ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને લાખો ભક્તો આવશે। સોમનાથ મહાદેવ મંદિરના કપાટ શ્રદ્ધાળુઓ માટે શ્રાવણના પ્રથમ દિવસે સવારે 5:30 કલાકે ખુલશે, તો શ્રાવણના સોમવાર અને તહેવારો દરમિયાન વહેલી સવારે 4 વાગે મંદિર ખુલશે। સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસમાં યાત્રી સુવિધા, દર્શન વગેરે અંગે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે। શ્રદ્ધાળુઓને અગવડ ન પડે તે માટે અનેક વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે। બિલીપત્ર પૂજા તેમજ પાલખી યાત્રા અને પાદ્ય યાત્રા પણ યોજાશે। કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર ગણાતા દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ દર્શને આવવાનો છે। સોમનાથથી દર્શને આવતા શ્રદ્ધાળુઓને કોઈ અગવડતા ન પડે તે હેતુથી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। દરેક ભક્ત ભગવાન સોમનાથની શ્રાવણ માસમાં પૂજા કરી શકે તે હેતુથી અત્યારથી જ સોમનાથ મહાદેવ મંદિરે 3 લાખથી વધુ લોકોએ ઓનલાઈન બિલી પૂજા નોંધાવી છે।